છે. 2 વાર શેમ્પૂ થઈ જાય કમ્પ્લીટલી વોશ, અને પણ હળવા હાથમાં મસાજ કરવાનો, આમ પ્રેશર નથી આપવાનું, એકદમ આમ સ્મૂથલી વોશ કરવાનું, મીન્સ કે મસાજ કરવાનું, એ રીતે વોશ કરવાનું. અને આ પાર્ટમાં બી આ રીતે જ એપ્લિકેશન, મોસ્ટ ઓફલી આ કન્ડિશનમાં જ વોશ કરવાનું, બાલ્ટી વોશ ઊંધું માથું રાખીને નહીં કરવાનું. ઓકે, એટલે હેરની સ્ટ્રેન્થ એ મજબૂત બને. ઓલું આપણે ઊંધું માથું કરીને વોશ કરીએ તો ડિગ્રી આખી ચેન્જ થઈ જાય, એટલા માટે. અને બંને એ રીતે વોશ થઈ જાય પછી આ સ્પાનો ક્રીમ છે, બરાબર છે. 2 પાર્ટ પાડી લેવાના છે. 2 પાર્ટ પાડી દો ને, ચણાના દાણા કરતાં થોડુંક વધારે ક્રીમ લઈ લેવાનું, એક્ટિવ કરીને પછી પાર્ટમાં એપ્લિકેશન્સ કરી દેવાનું. ઓકે, પછી પાછું બીજી વાર થોડું ક્રીમ લઈ લીધું, આ સાઈડ જેટલું લીધું, પછી એપ્લિકેશન્સ કરી દેવાનું. પછી બંને હાથમાં જે વધે એ જ ઉપર હોલ્ડ કરવાનું, એપ્લિકેશન્સ કરીને પછી તમારે 6 થી 7 મિનિટનું હોલ્ડ કરવાનું, બરાબર છે. એ હોલ્ડ કરીને પાછું હેર વોશ કરી નાખ્યું એટલે 50% હેર ડ્રાય થઈ જાય પછી અર્ગન એપ્લિકેશન્સ કરવાનું છે. અર્ગન, બરાબર છે. એટલે હેર વચ્ચે તૂટતા હોય એ બધું, મીન્સ આપણે કલર કરીએ ને એટલે એ બધો પ્રશ્ન આવે, બરાબર છે. એટલે 1 ડ્રોપ્સ લેવાનું છે તમારા હેર અકોર્ડિંગ, અને એક્ટિવ કરીને પછી એપ્લિકેશન્સ કરવાનું છે. ઓકે, પણ ત્યારે કોમ્બ નથી કરવાનું. પછી પાછું 100% ડ્રાય થઈ જાય પછી એકવાર પાછું 1 ડ્રોપ્સ લઈને એપ્લિકેશન્સ કર્યું અને પછી હેર કોમ્બ કરવાનો છે. એટલે તમારે શું થશે, આ રીતે લોંગ લાસ્ટિક કલર બી રહેશે, હેરફોલ છે, ડેમેજ હેર થતા હોય એ બધું જ કવર થઈ જશે. ઓકે, અને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પાછા મારે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો.